ઓપરેશનની હવે ઘડીઓ ગણાઈ રહી છે। વહીવટી તંત્ર પોલીસ વિભાગ સાથે સજ્જ થઈ ચૂક્યું છે। ઘર છોડવાનો વારો આવતા જંગલેશ્વરમાં રહેતા લોકોની સાથે એ દિવ્યાંગ દંપતી પણ મુશ્કેલીમાં મુકાયું। અન્ય જગ્યાએ સરકારી ક્વાર્ટર મંજૂર થઈ ગયું છે, પરંતુ તેની ચાવી ન મળી હોવાથી રઝળવાનો વારો પણ આવ્યો છે। જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલે મેગા ડિમોલેશન છે અને ડિમોલેશન પહેલા લોકો પોતાની ઘરવખરી બચાવવા માટે પોતાના મકાનો છે તે ખાલી કરી રહ્યા છે। અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં એક વિધવા મહિલા હોય અને તેમના આશરા માટે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ન હોય અને તેને જ્યારે ઘર છોડવું પડે ત્યારે મુશ્કેલી છે તે સર્જાઈ રહી છે। તો કેટલાક એવા દિવ્યાંગ લોકો પણ છે કે જેઓને પણ પોતાનો આશરો છે તે આજે છોડવો પડી રહ્યો છે। નદી કાંઠાનો વિસ્તાર છે ને ત્યાં જે ડિમોલેશન છે તે હાથ ધરવાનું છે। અહીં આજે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે બંને પતિ પત્ની બંને દિવ્યાંગ છે। આપણે તેની સાથે વાત કરીશું, કેટલા વર્ષથી અહીં રહ્યો છો અને આજે જ્યારે તમારું ઘર ખાલી કરવાની સ્થિતિ આવી છે, શું કહેશો તમે? અમે અહીંયા છેલ્લા 25-30 વર્ષથી રહીએ છીએ અને તમને ખબર છે કે કોઈને બી ઘર ખાલી કરવું કેટલું અઘરું છે। અને આ લોકોને એ ખ્યાલ ન આવ્યો કે રમજાન મહિનો છે, આમાં માણસો આખો દી ઉપવાસમાં હોય, તેમાં એ આ ઘર ફેરવે કે એના ઉપવાસ, આ બધું કેટલું માણસ માટે અઘરું છે। અને આ વર્ષોથી રહીએ તો એને લોકોને કંઈક આશરો દેવો જોઈએ પહેલાં, પછી ડિમોલેશન આવવું જોઈએ। આ લોકોએ પહેલાં માણસોને કાંઈ દીધું નથી, ડાયરેક્ટ ડિમોલેશન કરવા આવ્યા છે। કેમ કે એ લોકો તો એના ઘરમાં બંગલાઓમાં રહે છે, આ કોકની એને ચિંતા નથી। મોટા મોટા નેતા આગેવાન બની ગયા છે, સાહેબો બની ગયા છે, એટલે હું ગરીબોને આવી રીતના પીલી નાખવાના? કેટલા બિચારા ઘર એવા છે કે જેના પાસે કોઈ આશરો છે જ નહીં, અહીંથી ક્યાંય જવા માટે ક્યાંય નથી, તે ઝૂંપડાની તૈયારી કરી રહ્યા છે કે એ અહીંથી જશે તો એક તો ભાડા કોઈ ભાડે બી મકાન કોઈ દેતું નથી, કેમ કે ભાડા માણસોએ વધારી દીધા અને આટલી બધી પબ્લિકને ભાડે કોણ દે? તમે બંને દિવ્યાંગ છો, ઘર ફેરવવામાં અત્યારે કેટલી મુશ્કેલી પડે? મુશ્કેલી છે, અમને બહારથી બીજાઓને બોલાવ્યા છે કે અમારી મદદ કરે। અમે તો આમાં ખુદ કાંઈ ઉપાડીને કાંઈ રાખી હકીમ જ નથી, કેમ કે અમે ખુદને જ માનમેનતે સંભાળી છીએ, તો અમે અમારો સામાન કેમ ફેરવી? આ તો અમારા આડોશી પાડોશી છે, અમારા મા એવા છે કે જે બિચારા હાલી બીમાર છે, તો એ કાંઈ કરી શકે એમ નથી। એટલે અમને અમારા બીજા કોઈક આજુબાજુવાળા થોડી ઘણી હેલ્પ કરે છે અને અમારને મકાન દીધું છે, પણ ચાવી નથી હોય પી। અમારી પાસે એટલા પૈસા નથી કે અમે 55,000 એક હારે સાથે ભરી શકીએ, તો અમને આ લોકોએ મકાન તો દીધું પણ ચાવી નથી હજી હોય પી, તો અમારે સામાન નાખવો ક્યાં હાલ બધું લઈને? શું કહેશો બેન તમે? હું સિપાઈ શાહીન બોલું છું। અમારે ચાવી સોંપી નથી સરકારે, તમે જાવું ક્યાં? અમે અટાડ્યા સામાન બધો અમે જો આ તો ફળિયામાં પડ્યો છે, અત્યારે તો બધો સાયરો છે, મારા ભાઈના ઘરે મૂક્યો છે ને બીજો સામાન એ બીજે મૂકીએ છીએ। મારા ભાઈને ત્યાં જગા નથી કે અમે અહીંયા સામાન સારી શકીએ, તો ક્વાર્ટર આપ્યું છે તમને? આ ક્વાર્ટર તો લાગ્યું છે, પણ એમાં એવું છે સરકાર એમ કહે છે કે તમે બધા પૈસા ભરો તો તમને ક્વાર્ટર સોંપીએ, તો હવે અમે પૈસા ક્યાંથી ભરીએ? એટલા અમારા ઘરમાં હસબન્ડ બી ચાલી નથી શકતા, એ બી મોથાજ છે। અમે ટકનું લઈ છીએ ને ટકનું ખાઈએ છીએ, તો સરકારને સમજવું જોઈએ ને કે આ લોકોને વિકલાંગ છે, એને મકાન જરૂર છે તો એને આપવું જોઈએ। બે છોકરીઓ છે, છોકરો બી નથી કે હાલો છોકરો હશે તો પપ્પાનો સહારો તો હશે, આગળ પપ્પાને હેલ્પ તો કરશે। સરકારની એટલી વિનંતી છે કે અમને બસ પૈસા માંગે છે ને ચાવી સોંપી દે સરકાર, તો અમે અહીંયા રહેવા વયા જઈએ। પણ એટલે જે એક લાચાર છે તે પરિવાર છે તે જોવા મળ્યું છે, કારણ કે જે બંને પતિ પત્ની બંને વિકલાંગ છે અને સંતાનમાં પણ તેમને 2 દીકરીઓ છે, અને તેની વચ્ચે ત્યારે તેમનો જે 25 વર્ષથી જે મકાનમાં તેઓ રહેતા હતા, સરકાર તેમના ક્વાર્ટરની ફાળવણી કરી છે, પરંતુ ક્વાર્ટર માટે જે નિયત રૂપિયા ભરવા પડે તે પણ રૂપિયા નથી, કારણ કે રોજનું કમાઈ અને રોજનું ખાવાવાળો આ વર્ગ છે। કારણ કે રાજકોટનો જે જંગલેશ્વર વિસ્તાર છે તે ગરીબ વર્ગ છે, તે અહીં વસવાટ કરે છે ને વર્ષોથી અહીં વસવાટ કરે છે, ત્યારે આજે જ્યારે તેમનું ઘર છે તેમને છોડવું પડે છે, ત્યારે ભારે જે તેમનામાં એક હૃદયદ્રાવકતા છે તે અહીં સ્પષ્ટપણે જોવા મળી રહી છે, એક લાચારી છે તે અહીં સ્પષ્ટપણે જોવા મળી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।